मुक्तिर्निरूपिता पूर्वमधिकारनिरूपणे पारलौकिकबन्धस्य निवृत्त्यै पितृहेतुताः। श्रीमद्भागवत अध्ययन with PowerPoint presentation 12th May 2020 session number 22. પ્રથમ સ્કંદનો 16મો અધ્યાય. આરંભમાં શ્રી મહાપ્રભુજીનો મત ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી એનું અનુસંધાન આપણે લઈ લઈએ. વિષયમાં પ્રવેશને માટે 15મા અધ્યાયનો પણ શ્રી આચાર્ય ચરણનો ભાગવતાર્થ પ્રકરણનો સાર જરા જાણી લઈએ. 15મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણના વિરહમાં અર્જુનજીની જે મનોદશા થઈ એનું નિરૂપણ આપણે શ્રવણ કર્યું. એક વાત એમાં સમજાઈ કે જીવમાં રહેલું અગાધ સામર્થ્ય કેવળ અને કેવળ ભગવાનની કૃપાનું જ પરિણામ છે. ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું નિરૂપણ અર્જુનજીએ કર્યું અને બધા જ પાંડવો ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્તવાળા હતા એ વાત પણ આપણને 15મા અધ્યાયમાં સમજાઈ. 16થી લઈને 19મા અધ્યાય સુધીનું અર્થઘટન, એમાં પરીક્ષિત રાજાનું આપણને ચરિત્ર અને એની સાથે સાથે બીજું પણ ઘણું જાણવા મળે છે. ફલ એટલે મુક્તિ પ્રાપ્ત કરાવી શકે એવું સાધન પરીક્ષિતે કરેલું, એવો અર્થ શ્રી મહાપ્રભુજી પ્રથમ સ્કંદના અંતિમ 4 અધ્યાયો એટલે 16, 17, 18, 19 એનો કરે છે. આગળ કહ્યું હતું કે પરીક્ષિત રાજા ઉત્તમ અધિકારી, તો એ અધિકારનું અનુસંધાન પણ શ્રી આચાર્ય ચરણ આ 4 અધ્યાયોમાં સમજાવે છે. 4 અધ્યાયોના 2 વિભાગ છે. 16મા અને 17મા અધ્યાયમાં પરીક્ષિત રાજાના રાજ્યનું નિરૂપણ અને 18 અને 19મો અધ્યાય એ રાજ્યના ત્યાગનું નિરૂપણ સમજાવે છે. લૌકિક અને અલૌકિક 2 પ્રકારનું સામર્થ્ય છે, માટે 2 અધ્યાયોમાં એટલે કુલ મળીને 4 અધ્યાયોમાં એનું નિરૂપણ છે. 16મા અધ્યાયમાં જે ભૂમિ છે એ બધી જ ભૂમિના જયરૂપ એટલે વિજયરૂપ લૌકિક સામર્થ્ય જે પરીક્ષિત રાજાનું છે એ સમજાવ્યું છે. 16મા અધ્યાયમાં પરીક્ષિત રાજાએ કરેલા યજ્ઞ, દિગ્વિજય, ધર્મ અને પૃથ્વીનો સંવાદ અને એ સંવાદમાં 4 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ગુણોનું નિરૂપણ છે. આવું અર્થઘટન શ્રી આચાર્ય ચરણ ભાગવતાર્થ પ્રકરણમાં આપણને સમજાવે છે. હવે જે કારિકા આપ લોકોને વંચાય છે આ સ્લાઇડમાં, એનું અનુસંધાન લઈ લઈએ આપણે. 16મા અધ્યાયની 4થી અને 5મી કારિકા. 16મા અધ્યાયમાં પૃથ્વી અને ધર્મની રક્ષા અને અશ્વમેધ યજ્ઞ એનું નિરૂપણ સમજાવ્યું છે. કલિયુગનો નિગ્રહ પણ કરે છે રાજા પરીક્ષિત, એ વાત પણ આપણને સમજવા મળે છે. પહેલો શ્લોક, તતઃ પરીક્ષિત દ્વિજવર્ય શિક્ષયા મહિમ મહાભાગવતા શશાસઃ. પરીક્ષિત રાજાને રાજ્ય મળ્યું. એ રાજ્ય કઈ રીતે ચલાવતા હતા એની સમજણ આ શ્લોક આપણને આપે છે. દ્વિજવર્ય શિક્ષયા, દ્વિજ એટલે બ્રાહ્મણ પણ થઈ શકે અથવા તો પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે જે જનોય ધારણ કરે છે એ પણ કહી શકાય. સંસ્કૃત ભાષાનો આ શબ્દ એનું અર્થઘટન એવું કરવામાં આવે છે
કે જેનો 2 વખત જન્મ થાય છે એનું નામ દ્વિજ છે. એક જન્મ માના ગર્ભમાંથી થાય અને બીજો જન્મ જ્યારે યજ્ઞોપવિતને દીક્ષા આપવામાં આવે છે ત્યારે થાય છે. માટે દ્વિજ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ભગવદ્ભક્તા બ્રાહ્મણા દ્વિજવર્યા તેષામેવ ધર્મ સૂક્ષ્મ પરિજ્ઞાનમ. કોઈ સામાન્ય બ્રાહ્મણો નથી, પણ ઉત્તમમાં ઉત્તમ જે બ્રાહ્મણ છે એમના માર્ગદર્શન અનુસાર પરીક્ષિત રાજા રાજ્ય કરે છે. બ્રાહ્મણો કેવા છે? ભગવાનના ભક્તો છે. બ્રાહ્મણ યોનિમાં જન્મ તો મળ્યો, પણ જન્મ મળીને જો ભગવાનનો ભક્ત ન થયો તો પછી એ જન્મને પૂર્ણ ન્યાય નહીં આપી શકાય. એટલે શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે જે બ્રાહ્મણો ભગવાનના ભક્તો છે એ બ્રાહ્મણ ઉત્તમ છે. ભગવત પરાયણ બ્રાહ્મણો હતા, બ્રાહ્મણના ઉત્તમ ધર્મના જાણકાર હતા અને સાથે સાથે એ ધર્મનું જે દિવ્ય તત્વ એ તત્વના પણ જાણકાર હતા. આવા બ્રાહ્મણો માર્ગદર્શન આપે અને રાજા પણ કેવા? આ શ્લોકમાં બીજી લાઈનમાં શબ્દ વંચાય છે મહાભાગવતા. પરીક્ષિત રાજા કેવા છે? તો મહાભાગવત. ભાગવત શબ્દનો એક અર્થ થાય છે ભક્ત. જે ભક્ત મંડળ છે એમાં પણ મહાન ભક્ત કોઈ છે તો રાજા પરીક્ષિત છે. 3 પ્રકારે અર્થઘટન સમજાવ્યું છે. શ્રીમદ ભાગવતમાં આવા શબ્દ અનેક સ્થાનમાં વિવિધ પાત્રોને માટે છે. તો આપણે જરા અહીંયા એનું અનુસંધાન લઈ લઈએ કે અહીંયા આગળ ભાગવત કે મહાભાગવત એ શબ્દ શેને માટે વિનિયોગ કરવામાં આવ્યો છે. જ્યારે આપણા સત્રનો આરંભ થયો ત્યારે શ્રીમદ ભાગવત મહાપુરાણમ આ શબ્દો સમજાવ્યા હતા. ત્યાં ભાગવત શબ્દ છે એનો અર્થ અલગ છે અને અહીંયા આગળ મહાભાગવત એટલે ભગવાનના ભક્તોમાં પણ જે મોટા છે એમની મોટાઈ શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. પરીક્ષિત રાજાના જીવનનું વ્રત જ્યાં આગળ પણ જાય દરેક સ્થાનમાં જ્યાં સુધી ભગવાનનું ભજન ન કરે, ભજન શબ્દનો એક અર્થ અવાજ આવતો હોય તો મને કહેજો જરા, કારણ કે અહીંયા ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. અવાજ આવે છે? ઓકે. ભજન શબ્દનો એક અર્થ ભગવત સેવા છે. અને રાજા પરીક્ષિત ભગવાનના પરમ ભક્ત છે. એ તો જીવન મુક્ત છે, કારણ કે માના ગર્ભમાં ભગવાને એમની રક્ષા કરી હતી એટલે ભક્તિ લઈને જન્મ્યા છે. એટલે જ્યાં જાય એમને ભજનની પ્રવૃત્તિ કરવા જોઈએ, ભગવત સેવા કરવા જોઈએ. આ એમનું એક લક્ષણ છે. બીજી વાત, પૃથ્વી દેવી એમનો પાલન કરવાનો અધિકાર મળ્યો ત્યારે પૃથ્વી દેવીનું પાલન પણ કરે છે અને ધર્મની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને સમાજના લોકોમાં પણ પ્રોત્સાહિત કરે છે, પોતાના જીવનમાં પણ એને પ્રોત્સાહન આપે છે. એટલે ભગવાનના ધર્મમાં ખૂબ જ એમની પ્રવૃત્તિ થયેલી છે. અને ત્રીજી વાત, ધર્મનું રક્ષણ કરે છે. બહુ મોટું કાર્ય છે આ. ધર્મનું રક્ષણ કરવાને માટે, ધર્મનું સંસ્થાપન કરવાને માટે ભગવાન પધારે તો ભગવાનના ભક્તોનો પણ એક સંકલ્પ હોવો જોઈએ
કે અમે અમારા ધર્મનું રક્ષણ કરીશું. અને પરીક્ષિત તો રાજા હતા, એટલે કેવળ પોતાના માટે નહીં પણ આખી પ્રજાને માટે ધર્મનું સંરક્ષણ કરવાનું કાર્ય કોઈકે કર્યું તો પરીક્ષિત રાજાએ કર્યું છે. અને પરીક્ષિત રાજા જ્યારે ધર્મનું પુનઃસંસ્થાપન કરે છે ત્યારે ભગવાને પણ મનમાં વિચાર્યું હશે કે આ બાળકની રક્ષા કરવાને માટે મેં જે પરિશ્રમ લીધો એ સાર્થક થયો છે. સ્વધર્મનું સંરક્ષણ આપણા જીવનનું એક અનિવાર્ય અંગ હોવું જોઈએ. આવા પરીક્ષિત રાજા બ્રાહ્મણોમાં નિષ્ઠા રાખવાવાળા ભગવાનના ભક્ત હતા અને પૃથ્વીનું શાસન કરતા હતા. બીજો શ્લોક, સ ઉત્તરસ્ય તનયામ ઉપયેમ ઈરાવતીમ. પરીક્ષિત રાજાના લગ્ન અને એમને ત્યાં થયેલા સંતાન એનું નિરૂપણ કરે છે. ઉત્તરની કન્યા એનું નામ ઈરાવતી. શ્રી મહાપ્રભુજી ઈરાવતીને માટે એવું કહે છે કે ઈરાવતી પણ વૈષ્ણવ હતી. પરીક્ષિત રાજાએ જેમની સાથે લગ્ન કર્યા એ વૈષ્ણવ. જો ભગવાનની કૃપાથી વૈષ્ણવ કુળમાં જન્મ થયો છે તો એટલું અવશ્ય ધ્યાન રાખવું કે આપણા ઘરમાં જે પુત્રવધુ આવે અથવા તો વહુ આવે એ વૈષ્ણવ કુટુંબમાંથી હોય તો વધારે સારું. અને કદાચ એવું ન થઈ શકે તો ભગવત કૃપાથી જે પણ આવ્યું હોય એના હૃદયમાં ઠાકોરજી પ્રેરણા કરે અને દાન લઈ, બ્રહ્મ સંબંધ લઈ અને ભગવત સેવામાં જોડાય તો આપણું ઘર શોભે. ઘણા પ્રસંગો મળશે, સાંપ્રત સમયમાં પણ મળશે. ઘણા પ્રસંગો યાદ પણ આવે છે, પણ કોઈ પણ પ્રસંગ લઈએ એટલે પછી 5, 7, 8 મિનિટ નીકળી જશે. ચાલો બહુ સંક્ષિપ્તમાં એક પ્રસંગ કહું, આપ લોકોને યાદ કરાવ્યું છે, ભગવાને કદાચ આના જ માટે કરાવ્યું હશે. એક યુવક યુવતી કોલેજમાં સાથે ભણે. યુવક વૈષ્ણવ પરિવારનો, વાસ્તવિક બનેલી ઘટના છે. આપણે ત્યાંના બહુ સારા એક ગુજરાતી ઓથરે પોતાના પુસ્તકમાં આ લખી છે વાત. અને કન્યા હતી એ જૈન કુટુંબની હતી. બંનેવના પરિવાર સંસ્કારી, ખાનદાન સાધન સમૃદ્ધ. બંનેવનું મન મળ્યું. ઘરે વાત કરવી કે એકબીજાની સાથે લગ્ન કરવા છે. પરિવારના સદસ્યોએ હા પાડી, અમારે કોઈ વાંધો નથી. જૈન પરિવારની કન્યા વૈષ્ણવ પરિવારમાં આવી. એટલે જે યુવક હતો, થોડોક સમય થયો એટલે એની માએ આ કન્યાને કહ્યું કે બેટા, આપણા ઘરની પરંપરા ભગવત સેવાની છે અને જો શ્રી ઠાકોરજીની સન્મુખમાં જવું હોય તો બ્રહ્મ સંબંધ લઈ લો તો સારું. કહ્યું કે થોડોક સમય પછી જોઈશું. આમ કરતાં કરતાં સમય વીતવા લાગ્યો. હવે વારંવાર આ સાસુમાં યાદ કરાવે અને ખૂબ જ નવા જમાનાની આ વહુ ઘણું જ ભણેલી હતી. વારંવાર એની પાસે આ વાત આવી એટલે એક દિવસ એને બહુ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં પતિના ઘરમાં તો કંઈ ન બોલી પણ એની માના ઘરે જતી રહી. બહુ અકળામણ થઈ એને. માના ઘરે ગઈ કે તરત જઈને વાત કરું, પણ એ સમયે એની માં પ્રતિક્રમણ કરતી હતી. મનમાં ને મનમાં બહુ ગૂંચવાયા. શાંતિથી બેસી શકાય એવું હતું નહીં. જેવું ત્યાંનું પ્રતિક્રમણ પૂર્ણ થયું, એનું આસન વગેરે હતું એ મૂક્યું એટલે દીકરીને પૂછ્યું, શું થયું બેટા, અચાનક આવવાનું થયું? એટલે આ માએ જે પ્રશ્ન પૂછ્યો હતો અને આ દીકરીએ જે કેવું હતું, બધી જ પોતાના મનની વ્યથા કહી કે મને વારંવાર બ્રહ્મ સંબંધ લેવાનું કહે છે, મારું મન નથી થતું, કે મને ફોર્સ શેને માટે કરે છે. એટલે આ માં ધર્મની જાણકાર હતી. એણે શાંતિથી બેસાડી અને કે બેસ બેટા, પહેલાં તું. માથે હાથ ફેરવ્યો, જલ પીવડાવ્યું, પછી બધી વાતચીત કરી કે જો બેટા, આપણા ઘરમાં જે પરંપરા છે, જે કુળમાં તારો જન્મ થયો
જ્યાં સુધી તું અહીંયા આગળ રહી ત્યાં સુધી તે આ ધર્મ પાળ્યો, એ વાત બરાબર છે. પણ હવે જ્યારે તું તારા પતિના ઘરમાં ગઈ છે, તો પતિના ઘરમાં ગઈ છે તો એ પરિવારમાં જે પણ ધર્મ છે, જે પરંપરા છે, એ પાળવું એ તારું કર્તવ્ય છે. કારણ કે પતિનું અડધું અંગ એની પત્ની છે. અને જો બેટા, આપણે આપણા ઘરમાં પણ જે પણ કંઈક કરતા હતા એના દ્વારા ભગવાનને જ મેળવવાના હતા. આપણો માર્ગ થોડોક અલગ છે. આપણે કાયાને કષ્ટ આપીને ભગવાનને મેળવવાના છે. ત્યાં આગળ પોતાની કાયા ભગવાનને સમર્પિત કરીને ભગવાનને મેળવવાના છે. કાર્ય તો એક જ કરવાનું છે ને બેટા. ખૂબ શાંતિથી એને 5 મિનિટ 10 મિનિટને માટે સમજાવી એના મનમાં જે પણ પ્રશ્ન હતા એનું સમાધાન એની માતા દ્વારા થયું. અને ઘરે આવી બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજીની સેવા કરી. જ્યારે આપણે સંતાનોના લગ્ન કરીએ, શક્ય હોય તો એક વાતનું ધ્યાન રાખવું, આપણા ઘરે બિરાજમાન શ્રી ઠાકોરજી હોય, શ્રી ઠાકોરજીની સેવાનો ક્રમ બરાબર ચાલે અને શક્ય હોય ને એમાં અભિવૃદ્ધિ થાય, એ પ્રમાણે થઈ શકે તો એ વધારે સારું છે. શબ્દ સમજીએ છીએ આપણે ઈરાવતી, અને ઈરાવતીને માટે શ્રી આચાર્ય ચરણ શ્રી સુબોધિનીજીમાં એવી આજ્ઞા કરે છે કે ઈરાવતી વૈષ્ણવ છે. ધર્મ સમાજના લોકોને જોડવાને માટે છે, પણ વિપરીત પરિસ્થિતિ એવી થઈ જાય છે કે ધર્મના દ્વારા જ ઘણા બધા કંકાસ ને ઘણા બધા ઝઘડા થાય છે. પરીક્ષિત રાજાને ત્યાં જન્મેજય વગેરે 4 દીકરાઓ થયા. તત્પશ્ચાત પરીક્ષિત રાજાએ યજ્ઞ કરવા લાગ્યા. આજ હારાશ્વમેધાં સ્ત્રીન ગંગાયામ ભૂરી દક્ષિણાન. ગંગાજીનો નિર્મલ તટ છે અને એવી પુણ્યભૂમિમાં યજ્ઞ કરવાની શરૂઆત કરી છે. આપણું શાસ્ત્ર સમજાવે છે એવું, સત્કર્મ જ્યાં પણ આપણે કરવું હોય, જો એ ભૂમિ ઉત્તમ હોય તો વધારે સારું. ભૂમિની ખૂબ ગરિમા છે. જેવી રીતે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં સમજાવ્યું કે શ્રીમદ ભાગવતજીની સપ્તાહ કરવી હોય, તીર્થક્ષેત્રમાં કરો તો વધારે ઉત્તમ. પણ સાથે સાથે બધા જ પર્યાય આપી દીધા, જો ક્યાંય ન કરાવી શકો તો પોતાના ઘરમાં પણ શ્રીમદ ભાગવતજીની સપ્તાહ કરાવો, તો આપણું ઘર પણ તીર્થરૂપ જ થાય છે. અને વૈષ્ણવના ઘરમાં તો 12 માસ શ્રી ઠાકોરજી બિરાજમાન હોય, તો જ્યાં આગળ પૂર્ણ પુરુષોત્તમ બિરાજમાન હોય એ ભૂમિને માટે તો આપણે બીજો વિચાર શું કરવાનો. ગંગાજીના તટ ઉપર ગયા છે. કૃપાચાર્યજીને પોતાના કુલગુરુજીને આચાર્યત્વ આપ્યું છે અને ભૂરી દક્ષિણાન એટલે ઘણી દક્ષિણાવાળા યજ્ઞ કર્યા છે. 2 શબ્દ સાથે સાથે જોડાયેલા છે, યજ્ઞ અને દક્ષિણા. યજ્ઞની સ્ત્રી એટલે યજ્ઞની પત્નીનું નામ છે દક્ષિણા. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં આજ્ઞા કરે છે, જે યજ્ઞમાં દક્ષિણા આપવામાં ન આવે એ યજ્ઞને ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તમ કક્ષામાં નથી મૂકતા. અને યજ્ઞની દક્ષિણા કેટલી? મનોરથીનું જેટલું સામર્થ્ય હોય અને એના હૃદયનો જેવો ભાવ હોય એ પ્રમાણેની દક્ષિણા હોય. એક આખી જ પરંપરા હતી. યુધિષ્ઠિર રાજાના રાજ્યમાં આપણે જોયું હતું કે પરંપરા કઈ રીતે ચાલતી હતી. એ સમયનો જે બ્રાહ્મણ સમાજ હતો એનું બધું જ ધ્યાન આખો સમાજ રાખતો હતો. એટલે બ્રાહ્મણ તત્વચિંતન કરી અને જે જ્ઞાન હોય એ જ્ઞાન સમાજના લોકોને આપી શકતા હતા. આ યજ્ઞ કોઈ સામાન્ય યજ્ઞ ન હતા. સાક્ષાત દેવતાઓ ત્યાં આગળ આવ્યા હતા અને યજ્ઞમાં બિરાજમાન થયા હતા. આપણે તો યજ્ઞ કરવો હોય, ગણેશજીનું સ્થાપન કરવાનું હોય તો ગણેશજીની મૂર્તિ આપણે પધરાવીએ, પછી એમાં યજ્ઞ કરાવનાર હોય ચોખા પધરાવડાવે,
મંત્ર બોલે, ગણેશજીનું આવાહન થાય, ગણેશજીની પ્રતિષ્ઠા થાય અને પછી બધો પૂજનનો વિધિ શરૂ થાય. પણ પરીક્ષિત રાજાના યજ્ઞમાં ગણેશજીનું સ્થાપન હોય તો સાક્ષાત ગણપતિજી બિરાજ્યા હોય આ રીતે એમના યજ્ઞ થયા હતા. દેવા યત્રાક્ષી ગોચરાહ, આદિદૈવિક, આધ્યાત્મિક, આધિભૌતિક ઇત્યાદિ યજ્ઞના પ્રકાર એની સમજણ આપી. ભગવાનના અંશભૂત આ બધા દેવતાઓ છે. દેવતા શબ્દ અલગ છે અને ભગવાન શબ્દ અલગ છે. ત્રીજા અધ્યાયમાં એની સમજણ આપી હતી એટલે વધારે વિવરણ નથી કરતો. પણ દેવતાને ભગવાન માનશો તો પાછી મુશ્કેલી થઈ જશે. અને એટલા જ માટે જેમનું આપણે આરાધન કરતા હોઈએ એમનું સ્વરૂપ જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે. એક તરફ પરીક્ષિત રાજા યજ્ઞ કરે છે, બીજી બાજુ સમાચાર મળ્યા કે કલિયુગ આવ્યો છે. નિજગ્રાહો જસાવીરહા કલિમ દિગ્વિજયે ક્વચિત નૃપલિંગધરમ શુદ્રમ નંતમ ગોમિથુનમ પદા. શ્રીમદ ભાગવતજીના આ અધ્યાયના ચોથા શ્લોકનો આપણે વિચાર કરીએ છીએ. કુલ મળીને 36 શ્લોકો છે. પરીક્ષિત રાજાએ યજ્ઞ કર્યો. હવે ગાયના જોડકાને પગ વડે મારતો કલિયુગ, પરીક્ષિતને સમાચાર મળે છે કે કલિયુગ આવ્યો છે. પાંડવોમાં પણ પરીક્ષિત રાજાની મોટાઈ, એમની પ્રસિદ્ધિ, એનું નિરૂપણ કલિનિગ્રહ કર્યો એના દ્વારા સમજાવવામાં આવી છે. પાપ, શુદ્ર અને પાપીઓનો શુદ્ર રાજા એમ 3 રૂપ કલિના સમજાવવામાં આવ્યા છે. શૌનક મુનિએ પ્રશ્ન પૂછ્યો કે પરીક્ષિત રાજાને દિગ્વિજયમાં કલિયુગનો નિગ્રહ શેને માટે કરવો પડ્યો અને પોતાના પગ વડે ગાયને જે મારતો હતો, જેણે રાજાના ચિહ્ન ધારણ કર્યા હતા પણ શુદ્ર હતો, તો એ કોણ હતો? આપ મને સમજાવો. કલિનો નિગ્રહ શેને માટે કર્યો આ મુખ્ય પ્રશ્ન છે. તત્કથ્યતામ મહાભાગ યદિ કૃષ્ણ કથા શ્રયમ. આ 5મા શ્લોકનું આ પદ ખૂબ જ મહત્વનું છે. શ્રોતાના હૃદયનો ભાવ કેવો છે આ પદ સમજાવે છે. મહત્તવ ભાગ્યમ યદ ભગવત કથાયામ નિયુક્તસ્તદવિઘ્નશ્ચ. જુઓ, ખૂબ ભાગ્ય છે કે ભગવાનની કથામાં આપને નિયુક્તિ થઈ છે. અમારો જે પ્રશ્ન છે કે કલિનિગ્રહ શેને માટે કર્યો એનો જવાબ અમે માંગીએ છીએ, પણ એક વિનંતી છે આપને, જો એ કથામાં ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર આવતું હોય તો જ એ કથા અમને શ્રવણ કરાવજો. કારણ ભગવાનનું ચરિત્ર આવતું ન હોય તો બીજી બધી કથા શ્રવણ કરીને અમે શું કરીશું? સિદ્ધાંત જીવનમાં ઉતારવા જેવો છે. વ્યર્થની તો આપણે ઘણી બધી વાતો કરીએ છીએ, પણ ભગવાનના ભક્ત કેવા છે એનું ચિત્ત ભગવાનની કથામાં લાગ્યું છે. માટે વિનંતી કરે છે કે જો ભગવાનની કથાનું અનુસંધાન હોય તો જ આપ અમને એ કથા શ્રવણ કરાવો. અને કદાચ એમાં ભગવાનની કથા ન હોય તો બીજો પર્યાય આપ્યો. શ્રી આચાર્ય ચરણે એ શબ્દ સમજાવ્યો કે ભગવાનની કથા ન હોય અને જો ભગવાનના ભક્તની કથા એમાં જોડાયેલી હોય તો કૃપા કરી અને આપ અમને એ કથા શ્રવણ કરાવો. એટલે શ્રવણ શું કરવાનું એ સમજાવ્યું. 5મા અધ્યાયમાં તો એને વિસ્તારથી મેં સમજાવ્યું હતું, અહીંયા વિસ્તાર નથી કરતો. પણ ભગવાનની કથા કે ભગવાનના ભક્તની કથા એને શ્રવણ કરાવો. કારણ એવી કથા જ્યાં ન હોય ત્યાં આગળ બીજા કોઈ પણ પ્રકારની મોહ કરાવનારી કથા હોય તો એમાં અમારો બિલકુલ રસ નથી. કૃપા કરી અને ભગવાન અથવા ભગવાનના ચરિત્ર શ્રવણ કરાવો. ઘણું બધું વિચાર કરવા જેવું છે, ઘણું બધું સમજવા જેવું છે.
ક્યારેય પણ શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરો તો ભાગવતની કથામાં ભગવાન કે ભગવાનના ભક્તનું ચરિત્ર ન હોય અને જેટલી લૌકિક વાતો આવે એ લૌકિક વાતોથી તમારું કે મારું ક્યારેય પણ કલ્યાણ નહીં થાય. આપણે બહુ મોટો અપરાધ કરી નાખ્યો. શ્રીમદ ભાગવત જે ભગવાનનું સ્વરૂપ છે એને મનોરંજનનું એક માધ્યમ બનાવ્યું. એમાં યદિ કૃષ્ણ કથાશ્રયમ આ પદનું પછી ગૌરવ ક્યાં જળવાવાનું. અને એમાં પણ ભગવાનની કથા એ તો મકરંદલિહામ સતામ, મકરંદ એની સાથે એને સમજણ આપવામાં આવી છે. જે પુરુષ સુખ, બ્રહ્મ સુખ અને અર્થ સુખને આપે એ મકરંદ કહેવાય. આવી સમજણ શ્રી આચાર્ય ચરણ આપે છે. શુદ્રાયુષામ નૃણામંગ, શુદ્રાયુષામ નૃણામંગ મર્ત્યાનામૃતમિચ્છતામ, ઇહોપહૂતો ભગવાન મૃત્યુ શામિત્ર કર્મણી. બીજા બધાની વાત તો શું કરીએ, પણ સાક્ષાત મૃત્યુ પણ ત્યાં આગળ આવ્યું છે. અને જ્યારે મૃત્યુ ત્યાં આગળ આવ્યું છે ત્યારે પછી કોઈનું પણ મૃત્યુ આ સત્ર દરમિયાન થવાનું નથી એ વાત સમજાવી. કારણ શુદ્રાયુષ્યામ ઋણામંગ, મનુષ્યનું આયુષ્ય ખૂબ જ અલ્પ છે. અને જો સત્રમાં કોઈનું મૃત્યુ થઈ જાય તો જે અમૃતત્વ પ્રાપ્ત કરવાનું છે એમાં મુશ્કેલી આવે. માટે આપણા સત્રમાં મૃત્યુને કોઈ પણ હિસાબે બાદ ન કરી શકે એવી વ્યવસ્થા કરી છે. અને આ સત્ર કોઈ સામાન્ય સત્ર નથી. 1000 વર્ષનું સત્ર હતું. કારણ કે 1000 વર્ષનું સત્ર જ્યાં આગળ થાય ત્યાં આગળ અમૃતત્વ પ્રકટ થાય છે. આ શાસ્ત્રનો નિયમ. આપણા તો માન્યામાં ના આવે એવી બધી આ વાત છે. પુસ્તક પડી જશે એના. આપણા તો માન્યામાં ના આવે એવી બધી આ વાત છે. તું અંદર જતી રહી. એતદર્થમ હિ ભગવાન આહુત પરમર્ષિભિઃ અહો નૃલોકે પીયેત હરિલીલામૃતમ વચાહ. મનુષ્યનો સ્વભાવ, એની વૃત્તિ કેવી છે? મંદસ્ય મંદપ્રજ્ઞસ્ય વયો મંદાયુષ્યસ્ય વૈ નિદ્રયા હ્રિયતે નક્તમ દેવાચ વ્યર્થ કર્મભિઃ. આપ લોકોને યાદ કરાવું પાછું. જ્યારે શ્રીમદ ભાગવતજીનો આપણે પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાય લીધો ત્યારે આ શબ્દ આપ લોકોને સમજાવ્યા હતા. મંદસ્ય મંદપ્રજ્ઞસ્ય વયો મંદાયુષ્યસ્ય વૈ. જીવ કેવો છે? મંદ બુદ્ધિવાળો છે, મંદ આયુષ્યવાળો છે. એટલે એની બુદ્ધિ પણ ઓછી છે, એનું આયુષ્ય પણ ઓછું છે. અને એમાં પણ એનું જીવન દિવસ રાત એક કરીને એક, બીજો ત્રીજો ચોથો આમ એક પછી એક વ્યતીત થતા જાય છે. અને દિવસે દિવસે કાળનો ગ્રાસ આવી એનો કોળિયો કરતો જાય છે. બુદ્ધિમંદ એટલે શું? મનુષ્યમાં જ્ઞાન નથી, એનું નામ બુદ્ધિ ઓછી છે. આપણું જ્ઞાન કેવું છે? લૌકિકના વિષયોની ઉપર વાત કરવાની હોય તો આપણે કલાકોના કલાકો બોલી લઈએ. પણ કોઈ આપણને કહે કે ભગવાન વિશે કંઈક બોલો તો આપણે કહી દઈએ કે એમાં અમને બહુ સમજણ ન પડે. હા, આનું નામ મંદ પ્રજ્ઞા. ભગવાને બુદ્ધિ આપી હોય તો એ બુદ્ધિનો વિનિયોગ ભગવાનના તત્વને જાણવાને માટે કરીએ તો મળેલી બુદ્ધિ એ સાર્થક છે. પરીક્ષિત રાજા સમાચાર મળ્યા એટલે કલી નિગ્રહ કરવાને માટે નીકળી રહ્યા છે. એનું નિરૂપણ 10મા શ્લોકથી આરંભ થાય છે. યદા પરીક્ષિત કુરુજાંગલે વસત કલિમ પ્રવિષ્ટમ નિજ ચક્રવર્તિતે. ક્યાં આગળ રહેતા હતા પરીક્ષિત રાજા? તો હસ્તિનાપુરમાં
અને હસ્તિનાપુર ક્યાં આવ્યું? તો કુરુમંગલ નામનો દેશ હતો, એ દેશમાં આ હસ્તિનાપુર આવેલું હતું. એટલે આપણા દેશનો જ એક ભાગ, એનું નામ ત્યારે હતું. હવે પરીક્ષિત રાજાનો પરિચય શ્રી આચાર્યચરણ કરાવે છે આ 10મા શ્લોકમાં. એમના દાદાજીએ એમને રાજ્ય આપ્યું, પણ વિચાર કરે કે આ તો મને પૂર્વજોએ આપેલું રાજ્ય, હજી મેં તો મારું એવું કોઈ પરાક્રમ કર્યું નથી, કે મને જીવનમાં કોઈ અવસર આવ્યો નથી કે હું યુદ્ધ કરું, કંઈ એવું પરાક્રમ કરું કે જેના દ્વારા મારું પણ શ્રેષ્ઠત્વ એ સિદ્ધ થઈ શકે. શત્રુ વગરનું રાજ્ય મળ્યું હતું, એટલે મહાપ્રભુજી તો એવું પણ આજ્ઞા કરે છે કે નામ માત્રના રાજા હતા, એટલે હૃદયમાં દુઃખ હતું. પણ જેવો સમાચાર મળ્યા કે કલિયુગ આવ્યો છે, પરીક્ષિત રાજાએ મનમાં વિચાર્યું કે લાવો, મને કંઈક સિદ્ધ કરવાનો આજે અવસર આવ્યો છે. એટલે અધર્મ પ્રવૃત્ત થયો હતો, મન ખૂબ જ ક્લેશ પામ્યું, અને ક્લેશ પામ્યું એટલે કલિ નિગ્રહ કરવાને માટે પધાર્યા. 11મો શ્લોક. સ્વલંકૃતમ શ્યામ તુરંગ યોજિતમ. દરેક શ્રોતાને કદાચ આ વાતમાં રસ ન પડે, પણ પરીક્ષિત રાજાના રથના અશ્વ એટલે ઘોડા કેવા હતા, અને એમણે શ્યામ રંગના અશ્વ શેને માટે એમાં જોડેલા હતા, શ્રી મહાપ્રભુજી આવી સૂક્ષ્મ સૂક્ષ્મ વાતો પણ આપણને સમજાવે છે. રથની ઉપરની ધજામાં સિંહ હતો, કારણ કલિનો નિગ્રહ કરવાનો છે, એટલે નૃસિંહ રૂપથી ભગવાને હિરણ્યકશિપુને જે રીતે દૈત્યનો વધ કર્યો હતો, એવી રીતે ભગવાન પધારી રહ્યા છે, આવો એક ભાવ આચાર્યચરણ સમજાવે છે. કારણ કે કલિયુગ એ પણ દૈત્ય રૂપ છે, અને એટલા જ માટે કલિ નિગ્રહ કરવાને માટે જ્યારે રાજા પધાર્યા છે, ત્યારે રથની ધજામાં સિંહનું ચિહ્ન રાખેલું છે. હવે જરાક કલ્પના કરી જુઓ, કેટલી સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબતને શ્રી મહાપ્રભુજી આવી સુંદર રીતે સમજાવે છે. આપણે તો વિચાર પણ ન કરીએ, ભાષાંતર વાંચીએ આપણને લાગે કે એમાં રથમાં ધજામાં સિંહનું ચિત્ર હોય તો એમાં શું ફરક પડે, પણ એનું કારણ આચાર્યચરણ સમજાવે. માટે જ આચાર્યચરણનો પરિચય આપતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણા. આ ભાગવતના એક એક ગૂઢ અર્થ આપણને કોઈક સમજાવે છે તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે. કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ છે શ્રી આચાર્યચરણની, આપણે કલ્પના પણ ન કરી શકીએ. પરીક્ષિત રાજા જંબુદ્વીપના માલિક છે. અત્યારે જ્યારે બ્રાહ્મણોએ સવારના સંકલ્પ કરવાનો હોય, ભારતમાં રહેતા હોય, તો જંબુદ્વીપનો ઉલ્લેખ કરે, એનું આધિપત્ય પરીક્ષિત રાજાની પાસે હતું. એ જંબુદ્વીપના 9 ખંડ શ્રીમદ ભાગવતનો 5મ સ્કંદ વાંચીએ, વિચારીએ તો સમજણ પડે આ વાતની. ચારે તરફ પરિભ્રમણ કર્યું છે. એમાં પશ્ચિમ ભાગમાં ભદ્રાશુ નામનો ખંડ છે, પૂર્વ ભાગમાં કેતુમાલ, દક્ષિણમાં ભારત અને ઉત્તરમાં ઉત્તરકુરુ નામનો આ ખંડ આવેલો છે. અને મધ્ય ભાગમાં કિમપુરુષ ખંડ છે. દરેક દેશની પ્રજા પરીક્ષિત રાજાને કર આપે છે. સ્વસેનયા દિગ્વિજયાય નિર્ગતા ભદ્રાશ્વમ કેતુમાલમ ચ ભારતમ ચોત્તરાન્કુરુન કિમપુરુષાદિની વર્ષાણી વિજિત્ય જગૃહે બલિમ. જગૃહે બલિમ એટલે એમની પાસેથી એમને કર મળતો હતો. હવે પરીક્ષિત રાજાના પૂર્વજોની પ્રસિદ્ધિ કેવી હતી, 13મો, 14મો, 15મો આ બધા શ્લોકો વાંચીએ એટલે ખબર પડે. તત્ર તત્રોપશૃણ્વાનઃ સ્વપૂર્વેષામ મહાત્મનામ. પરીક્ષિત રાજાના પૂર્વજો કેવા છે, કોઈ સામાન્ય નહીં પણ મહાત્માઓ હતા. જ્યાં જ્યાં પધારે છે, મહાત્મા નામનો બીજો એક અર્થ એ પણ થાય છે, કૃષ્ણ મહાત્મ્ય સૂચકમ, એનું અનુસંધાન લઈએ આપણે તો ત્યાં આગળ મહાત્મ્યનો અર્થ ભગવાનનું મહાત્મ્ય. અને મહાત્મા નામ એટલે પોતાના પૂર્વજોનો ગવાતો યશ.
એટલે માહાત્મ્ય અને મહાત્મ્ય નામ આ બે શબ્દ છે. અશ્વત્થામાના અસ્ત્રથી પોતાની રક્ષા કઈ રીતે થઈ, યાદવો અને પાંડવોનો સ્નેહ કેવો હતો, પાંડવોની ભગવાનમાં ભક્તિ કેવી હતી, આવું બધું જ શ્રવણ કરે છે. હવે ત્યાં જે લોકો હતા, હવે શ્રી મહાપ્રભુજી આની પર જે ચિંતન આપે છે એ વિચારીએ. જે પ્રજાજનો પરીક્ષિત રાજાની પાસે આવતા હતા એમણે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા. જેવી રીતે આપણે ભગવાનનું હસ્તિનાપુરમાં શોભાયાત્રાનું નિરૂપણ શ્રવણ કર્યું હતું, ભગવાનનું દ્વારિકા નગરીની શોભાનું અને ત્યાં આગળ શોભાયાત્રાનું આપણે નિરૂપણ શ્રવણ કર્યું હતું, એવી જ રીતે અહીંયા આગળ જે મળ્યા છે એ બધા નગરજનોએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા છે. અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવો પર જે અનુગ્રહ કર્યો હતો એ અનુગ્રહને એમણે પ્રત્યક્ષ જોયેલો હતો. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોનો સંબંધ જે હતો એ સંબંધ એમણે ખૂબ નજીકથી જાણ્યો હતો. માટે ભગવાનના યશનું પણ ગાન કરે છે અને સાથે સાથે ભગવાને પરીક્ષિત રાજાની જે રક્ષા કરી હતી એ પણ આ નગરજનોને ખબર હતી, એટલે એના ચરિત્રનું પણ ગાન કરે છે. ભગવાનની સાથે પાંડવોનો સ્નેહ કેવો હતો અને એ સ્નેહ પણ કેવો, સામાન્ય નહીં પણ ભક્તિપૂર્વકનો સ્નેહ હતો. આ ભક્તિપૂર્વકનો સ્નેહ આ બધાએ જોયો હતો, એનું નિરૂપણ કર્યું. અને બધા જ પોતાના પૂર્વજોના અને ભગવાનના યશ ગાન કરે છે. વિચાર કર્યો પરીક્ષિત રાજાએ કે મારા પૂર્વજોનો યશ ગાન કરે છે તો મારે એમને કંઈક આપવું જોઈએ. હવે પરીક્ષિત રાજાનું ઔદાર્ય કેવું છે 15મો શ્લોક સમજાવે છે. જો 12મા શ્લોકના આ છેલ્લા બે શબ્દ જગૃહે બલિમ, એમને બધાની પાસેથી કર મળતો હતો, જ્યાં જ્યાં ગયા એ લોકોએ પરીક્ષિત રાજાને ઘણા બધા ઉપહાર, આજની ભાષામાં કહીએ તો ગિફ્ટ આપી હતી. પરીક્ષિત રાજા વિચાર કરે આ લોકોએ મારા પૂર્વજોના દર્શન કર્યા, ભગવાનના દર્શન કર્યા, એમનો યશ ગાય છે, તો પછી મારે એમને કંઈક આપવું જોઈએ. એટલે છેલ્લી લાઈનમાં 15મા શ્લોકના ઉત્તરાર્ધમાં વંચાય છે કે પરીક્ષિત રાજાએ શું આપ્યું? મહાધનાની વાસાંસી દદૌ હારાન મહામનાહા. ખૂબ જ ધન આપ્યું એમને. પરીક્ષિત રાજા ખૂબ મોટા મનવાળા છે. દિગ્વિજય કરવાને માટે નીકળ્યા એટલે દિગ્વિજયમાં જેટલું પણ ધન મળ્યું હતું, પરીક્ષિત રાજા એવું નથી વિચારતા કે આને હું મારા રાજ્યમાં, મારા ઘરમાં લઈ જાઉં કે મારા મહેલમાં લઈ જાઉં. આનું નામ ભગવાનનો ભક્ત છે. અત્યારના સમયમાં ઘણી મુશ્કેલી છે લોકોને. જે વૈષ્ણવોની સાથે વાતચીત થાય છે, અમુક અમુક વૈષ્ણવો એવા પણ જોયા મેં, ભગવાનની આપેલી સંપત્તિનો વિનિયોગ અત્યારે લોકસેવામાં, સમાજના કાર્યમાં કરી રહ્યા છે. બહુ બુદ્ધિશાળી, ઘણા જ સારા એક આપણે વૈષ્ણવ કહી શકીએ, એમનો ફોન આવ્યો કે આશીર્વાદ આપો, અત્યારના મારો જીવ જોખમમાં નાખીને પણ આ ગરીબ લોકોને મદદ કરવા જઉં છું. વિચાર કરો એમના હૃદયનો ભાવ કેવો હશે. જ્યાં જ્યાં પરિવાર લાગે એમને 15 દિવસનું, મહિનાનું એમને અનાજ ભરી આપે કે માણસ દાળ રોટલો તો ઘરમાં બેસીને ખાઈ શકે. આનું નામ મોટું મન છે. હોવું એ અલગ વસ્તુ છે અને આપવું એ અલગ વસ્તુ છે. અને આખી જ પરંપરા આપણે ત્યાંની વિચારીએ તો જેની પાસે જે કંઈક છે એ બીજાને આપે છે, આમ જ આખી સૃષ્ટિનો ક્રમ ચાલે છે. ક્યારેક ધનની જરૂર હોય તો ધન આપે, ક્યારેક જ્ઞાનની જરૂર હોય તો જ્ઞાન આપે, ક્યારેક અનાજની જરૂર હોય તો અનાજ આપે, ક્યારેક વસ્ત્રની જરૂર હોય તો વસ્ત્ર આપે, ક્યારેક ઉપદેશની જરૂર પડે તો ઉપદેશ પણ આપે. એ પણ બહુ કિંમતી છે. બોલવું પણ સરળ નથી, એના માટે બી ઘણો જ પરિશ્રમ જોઈએ છે. તો સમાજ
આખો જ એકત્ર થઈને ક્યારે રહી શકે? બધા જ એકબીજાના પૂરક બને. આજની પરિસ્થિતિ એવી છે કે સામાન્યમાં સામાન્ય માણસનો પણ આપણી સોસાયટીમાં રોલ કેટલો મહત્ત્વનો છે એ બધા જને સમજાઈ ગયું આજે. એ જ વ્યવહાર જો આખો સમાજ કાયમને માટે એ વ્યક્તિની ઉપર રાખી શકે તો આખા સમાજનું ચિત્ર બદલાઈ જાય. જે ફેક્ટરીમાં, જે કારખાનાઓમાં શ્રમજીવીઓ મજૂરી કરતા હતા અને પોતાના ઘરે જવાને માટે અત્યારના જે યાતના ભોગવી રહ્યા છે, આપણે તો ટેલિવિઝન ઉપર ચિત્ર જોઈએ તો આપણું હૃદય જરા કંપી જાય એવા બધા ચિત્રો દેખાય છે. કોઈ સ્ત્રીને પ્રસૂતિ થઈ હોય અને 2 કલાકમાં એ નવજાત બાળક હોય એને લઈને પાછી એણે ચાલવાની શરૂઆત કરવી પડે તો એને કઈ મજબૂરીના દિવસો હશે, જરા કલ્પના કરી જુઓ. ગઈકાલે ટેલિવિઝન ઉપર દેખાડતા હતા એક નાનું એવું બાળક, એ મા બાપને એ બાળકને માટે દૂધ જોઈતું હતું તો એ લોકોની પાસે દૂધ લેવાને માટે 5-25 રૂપિયા પણ નહોતા. ગમે તેમ કરીને કોઈ કંઈ દૂધ આપ્યું એમને તો એને ગરમ કરવા માટે પાત્ર પણ નહોતું. તો ભગવાને આ કેવી મજબૂરીમાં આ લોકોને મૂક્યા હશે, જરાક વિચાર કરી જુઓ. એક બાજુ ભાગવતના પરીક્ષિત રાજા વિચારો, મહાધનાની વાસાંસી દદૌ હારાન મહામનાહા. પરીક્ષિત રાજા વિચાર કરે કે ભગવાને જે પણ કંઈક આપ્યું આ દિગ્વિજયમાં મારે કશું જ ઘરે નથી લઈ જવું, અને જે આવ્યા એ બધા જ વર્ગને છૂટે હાથે આપવા લાગ્યા. ધન આપ્યું, વસ્ત્ર આપ્યા, મોંઘામાં મોંઘા અલંકાર મળ્યા હતા એ બધું જ આપ્યું. અને પરીક્ષિત રાજા જ્યારે આપી રહ્યા છે, શ્રી આચાર્યચરણ શબ્દો લખે છે આમાં, પરીક્ષિત રાજાના નેત્ર ખૂબ જ પ્રફુલ્લિત થયા છે. આદિત્યભાઈએ મને વર્ષેક પહેલાં કહ્યું હતું કે વિશ્વમાં એક એવી પણ ચળવળ ચાલે છે કે લોકો આપીને એ આનંદની અનુભૂતિ મેળવે છે. એ જ શબ્દ અહીંયા સુબોધિનીજીમાં લો ને અત્યારના જો એ મુવમેન્ટ ચાલતી હોય તો એને એની સાથે જોડી દો તો ખબર પડી જશે કે આપવામાં કેટલો આનંદ છે. માટે શ્રી આચાર્યચરણ સમજાવે છે, મહામનાહા, મોટું મન છે પરીક્ષિત રાજાનું. પરીક્ષિત રાજાનો ઉત્તમમાં ઉત્તમ અધિકાર આપણે સમજવાનો હતો. આ બધા શ્લોકો પરીક્ષિત રાજાના અધિકારના અંગીભૂત આપણે વિચારી શકીએ. મોટા એમનેમ નથી થવાતું. એના માટે ગુણો કેળવવા પડે છે. એ ગુણો વારસાગત મળ્યા હોય તો પણ કેળવવા પડે, અને જો આ જન્મમાં ઉપાર્જિત કર્યા હોય તો પણ કેળવવા પડે છે. ત્યારે ભગવાનના કૃપાપાત્ર થવાય છે. પરીક્ષિત રાજા હવે યાદ કરી રહ્યા છે કે ભગવાનનો અને પોતાના પૂર્વજોનો સંબંધ કેવો હતો. તો આ 16મો શ્લોક. ભગવાને પાંડવોને માટે શું કર્યું? તો સારથ્ય એટલે સારથીપણું. જે અર્જુનજીએ બધું યાદ કર્યું હતું એના કેટલાક શબ્દો પાછા અહીંયા આગળ આ શ્લોકમાં આવશે. 16મા શ્લોકમાં ભગવાનને આવડે છે કે સંબંધ કઈ રીતે નિભાવવાનો. સંબંધ બાંધવો બહુ સરળ છે, પણ એને નિભાવવો એ બહુ અઘરો છે. અને સંબંધ નભે ક્યારે? જ્યારે એમાં સ્વાર્થ નામનો શબ્દ ન હોય તો સંબંધ નભે. જે દિવસે સંબંધમાં સ્વાર્થ આવે એટલે સૌથી પહેલું ત્યાં આગળ અલ્પવિરામ આવવાની શરૂઆત થઈ જાય કે હવે જરાક સંભાળીને રહેજો આમનાથી. અને જેમ જેમ સ્વાર્થ વધતો જાય એમ પછી અલ્પવિરામને બદલે પૂર્ણ વિરામ આવી જાય. નક્કી આપણે કરવાનું. કોઈની સાથે સંબંધ આપણો બંધાયો હોય તો સામેવાળી વ્યક્તિની એસેટ સાઇડમાં આપણે રહેવું છે કે લાયબિલિટી સાઇડમાં, એ નક્કી આપણે કરવાનું છે. ભગવાને જેવો સંબંધ નિભાવ્યો એવો સંબંધ કોઈ પણ નિભાવી નથી શકતો. વાર્તા પ્રસંગનું અનુસંધાન યાદ કરાવું આપ લોકોને. એક સેવક અજાણતા શ્રી આચાર્યચરણના સેવકોને માટે બોલ્યા. મહાપ્રભુજીને એ પસંદ ન પડ્યું અને તરત જ એનું ઘર છોડીને નીકળી ગયા. કહ્યું કે આજથી તારો પરિત્યાગ કરું છું.
હવે શ્રી મહાપ્રભુજીનો વિયોગ અને શ્રી ઠાકોરજીનો વિયોગ આ વૈષ્ણવથી સહન ન થયો. દિગ્મૂઢ બની ગયા. શું કરવું શું ન કરવું એ સમજણ નથી પડતી એની. મૂળની જેમ ફરે છે. એક દિવસ વહેલી સવારના નીકળ્યા છે. કોઈક એક સ્થાનમાં સુંદર મજાની સામગ્રી સિદ્ધ થતી હતી, જલેબી સિદ્ધ થતી હતી. પૂછ્યું એને, ભાઈ આ જલેબી કેવી છે? એટલે વૈષ્ણવે જવાબ આપ્યો કે આ તો ખાસા છે, ભગવત સેવામાં વિનિયોગમાં લઈ શકાય એવી છે. શબ્દોની પણ એક મર્યાદા છે. એ શબ્દોની મર્યાદા જાળવીને જવાબ આપ્યો અને એ સમયે એ જલેબી વેચનારની પાસેથી આ જલેબી લીધી અને બે હાથમાં જલેબી લઈ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે પ્રભુ, અપરાધ થયો હોય તો ક્ષમા કરજો, પણ મારી કરબદ્ધ વિનંતી છે, શ્રી આચાર્ય ચરણની કાનીથી આ સામગ્રી આપ અંગીકાર કરજો. અને ભગવાને એ સામગ્રી અંગીકાર કરી. રામાનંદ પંડિત એના જીવનનો આ પ્રસંગ આપણે શબ્દ સમજીએ છીએ સંબંધ. તો ભગવાન ત્યારે પણ પાંડવોની સાથે સંબંધ નિભાવતા હતા. ભગવાન આજથી 500 વર્ષ પહેલાં પણ સંબંધ નિભાવતા હતા અને ભગવાન આજે પણ સંબંધ નિભાવવાને માટે તૈયાર છે. ચૂક થાય છે તો તમારી ને મારી થાય છે. આપણે પૂર્ણ રીતે દ્રઢ આશય કે સમર્પણ સિદ્ધ નથી કરતા, માટે આપણને ન્યૂનતા લાગે છે. બાકી જે દિવસે આપણામાં પણ એ ગુણ આવી જશે ત્યારે શ્રી ઠાકોરજી તો સંબંધ નિભાવવાને માટે તૈયાર છે જ. ભગવાનના સેવક છીએ તો જીવનમાં ઉતારવા જેવું છે સારથ્ય. ભગવાને સંબંધ નિભાવવાને માટે સારથીપણું કર્યું. બીજો શબ્દ છે પાર્ષદ. ભગવાન એમનું પાર્ષદપણું પણ કરે, સેવકપણું પણ કરે. સખ્ય એટલે ભગવાને અર્જુનજીની સાથેની મૈત્રીને પણ ખૂબ સારી રીતે નિભાવી છે. દશમ સ્કંદના ઉત્તરાર્ધના અધ્યાયો વાંચો. એક બ્રાહ્મણના બાળક વારંવાર મૃત્યુ થઈ જતું હતું. આખું યાદવકુળ રક્ષા કરવાને માટે તૈયાર ન હતું અને અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે બાળકની રક્ષા હું કરીશ, અને પ્રતિજ્ઞા પૂર્ણ નથી થતી ત્યારે અગ્નિમાં પ્રવેશ કરવાને માટે તૈયાર થાય છે. તો ભગવાન એને રોકે છે કે ચાલ મારી સાથે, આ બાળકોને તો હું તને અપાવી દઉં છું. ભગવાને એવું નથી કર્યું કે એનો યશ હું લઉં. ભગવાન કહે કે મારે ત્યાં તો યશના ગાડે ગાડા ભરેલા છે, થોડોક યશ અર્જુનને મળશે તો શું થઈ ગયું? આ ભગવાનનું સખ્ય છે. દૌત્ય, દૂતપણું. પાંડવોના દૂત બની કૌરવોની સભામાં જાય છે. કદાચ ક્યારેક કોઈક શબ્દ એવા પણ થયા હશે કે જે ભગવાનને નહીં ગમ્યા હોય, એ છતાં પણ ભગવાને જ્યારે સંધિકાર બનીને ગયા તો એને એક વખત ચલાવી પણ લીધા હશે. વીરાસન એટલે વીર આસનથી બેસવું, એમની પાછળ જવું. સમય આવે તો સ્તવન. જ્યારે યુદ્ધ કરતા હોય, યુદ્ધ કરતાં કરતાં અર્જુન પરિશ્રમિત થાય તો ગુજરાતી ભાષામાં આપણે કહીએ કે એને પાનો ચડાવવો પડે કે યોદ્ધા હોય એ પાછો પોતાનું બળ ખોઈ ન બેસે. તો ભગવાન જરૂર પડે તો એની પ્રશંસા પણ કરી લે અને પ્રણામાન. આખું વિશ્વ જેમની પાસે જઈને પ્રણામ કરે છે એ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે યુધિષ્ઠિર રાજાની પાસે જાય છે, ભાગવત એવું સમજાવે છે કે ભગવાન યુધિષ્ઠિર રાજાને પ્રણામ કરે છે. આ ભગવાનનો સંબંધ છે. સંબંધ એ તો બહુ મોટી મૂડી છે. અને મારા પિતાજી નાનપણથી મને સમજાવેલું ને શીખવાડેલું કે સંબંધમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની આશા અપેક્ષા રાખવી નહીં. સુખી થવાનો બહુ મોટો માર્ગ છે. ઠાકોરજીની અનહદ કૃપા છે. આજે પણ 4-4, 5-5 પેઢીઓથી પરંપરાગત ઘણા વૈષ્ણવોની સાથે સંબંધ ટકેલા છે. એક જ કારણ,
સંબંધમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહીં, અને નિસ્વાર્થ ભાવથી જ્યારે કોઈ પણ કાર્ય થાય છે એની નોંધ બીજા કોઈ લે કે ન લે, પણ શ્રી ઠાકોરજી તો અવશ્ય એની નોંધ લે છે જ. સ્નિગ્ધેશુ પાંડુષ જગત પ્રણતિમ ચ વિષ્ણુર ભક્તિમ કરોતિ નૃપતિશ્ચરણારવિંદે. પાંડવોને પણ ભગવાન પ્રણામ કરે, યુધિષ્ઠિર રાજાને પ્રણામ કરે. રાજા પરીક્ષિત ભગવાનના શ્રીચરણમાં ભક્તિવાળા થયા છે. ભક્તિમ કરોતિ નૃપતિશ્ચરણારવિંદે. સેવકનું કર્તવ્ય શું? શ્રીમદ ભાગવતના ઘણા બધા શ્લોકો ભક્તિ વારંવાર એવું સમજાવે છે, ભક્તિ કરો, ભગવાનની ભક્તિ કરો. ભક્તિનું ઘર જેવી રીતે નારદ ભક્તિ સૂત્ર છે, એવી જ રીતે ભક્તિનું ઘર શ્રીમદ ભાગવત પણ છે. તસ્યૈવં વર્તમાનસ્ય પૂર્વેષાં વૃત્તિમન્વહં નાતિ દૂરે કિલાશ્ચર્યં યદાસિત તન્નિબોધમે. પૂર્વજોનું આચરણ પરીક્ષિત રાજા કાયમને માટે એનું અનુસંધાન રાખે છે. જીવનમાં સુખી થવું હોય તો શ્રીમદ ભાગવતનો આ સિદ્ધાંત યાદ રાખજો. પૂર્વેષાં વૃત્તિમન્વહં. જો આપણા વડીલો આપણને કોઈક સારા સંસ્કાર આપીને ગયા હોય તો ક્યારેય પણ એ સંસ્કારને છોડશો નહીં. જીવનનો સિદ્ધાંત છે. ઘણા લોકોનો અનુભવ છે, ઉપરથી નીચે આવવું બહુ સરળ છે, પણ નીચેથી ઉપર જવું એ બહુ કઠિન છે. એક એક ગુણ મેળવવાનો હોય તો ગુણ મેળવતા મેળવતા પેઢીઓની પેઢી નીકળી જાય છે. પણ જો અધપતન થવું હોય, તમારી ને મારી તો શું વાત કરીએ, શ્રીમદ ભાગવતમાં નલકુબર અને મણિગીરીનો પ્રસંગ વાંચી લો એટલે એ પ્રસંગ સમજાવે છે. દેવના દીકરા હોવા છતાં પણ ખોટા રસ્તે ચાલ્યા હતા. પણ પરીક્ષિત રાજા સારા કુળમાં જન્મ થયો છે એનું અભિમાન નથી કર્યું, પણ પૂર્વજોએ જે દિશા દેખાડી હતી એ દિશામાં ચાલી રહ્યા છે. પૂર્વેષાં વૃત્તિમન્વહં. કહી રહ્યા છે કે આ બધું આપ શ્રવણ કરો. ધર્મ અને પૃથ્વી રાજાને બોધ કરવાને માટે જ એવા રૂપથી આવેલા હતા. એકબીજાના મુખથી પોતાની વ્યથાનું નિરૂપણ કરતા હતા. ધર્મ પદૈકેન ચરન વિચ્છાયામુપલભ્યગામ પૃચ્છતિ સ્માશ્વદનામ વિવત્સામ ઇવ માતરમ. હવે ધર્મ અને પૃથ્વીના સંવાદનો આરંભ થાય છે. ધર્મ કેવો છે તો કે એક પગે ચાલી રહ્યો છે. ધર્મના 4 ચરણ છે, આગળ આવશે એટલે વિચાર કરીશું. પણ અત્યારના છેલ્લેથી બીજી લાઈન જે વંચાય છે આપ લોકોને આ સ્લાઇડમાં, 18મા શ્લોકનો પૂર્વાર્ધ, ધર્મ પદૈકેન ચરણ. ધર્મ એક પગ ઉપર, એક ચરણ ઉપર ચાલી રહ્યો છે, અને છાયા વગર નેત્રમાંથી એટલે ગાયની આંખમાંથી જે આંસુ આવી રહ્યા છે, વાછરડા વગરની માતા એવી આ ગાયની પાસે આવી અને ધર્મ એમને પ્રશ્ન પૂછવાની શરૂઆત કરે છે. ધર્મ અને પૃથ્વીનો સંવાદ આપણા પુરાણોમાં, આપણા ગ્રંથોમાં ધર્મને બળદનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને પૃથ્વી માતાને ગાયનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતમાં આગળ પણ પ્રસંગો આવશે. હવે પૃથ્વી માતાના મનમાં શોક છે, આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે, અને એ સમયે ધર્મ પૃથ્વીને પૂછી રહ્યા છે કે તમારી પીડાનું કારણ શું છે, એ મને સમજાવો. પૃચ્છતિ સ્માશ્વદનામ વિવત્સામ ઇવ માતરમ. ધર્મનો પ્રશ્ન અને પૃથ્વીનો ઉત્તર, એમાં પણ ધર્મ 21થી લઈ અને 24 આ 4 શ્લોકમાં
પૃથ્વીને માટેના શોકના 14 કારણો પૂછી રહ્યા છે. પૃથ્વી ક્યારેય દુઃખી થાય એની સમજણ આ 14 કારણોમાં ધર્મની દ્રષ્ટિ સમજાવી છે. અને પૃથ્વી પછી જ્યારે ઉત્તર આપશે ત્યારે પૃથ્વી શેને માટે દુઃખી છે એ ત્યાં આગળ આપણને ઉત્તર મળશે. આજનો આપણો સમય થઈ ગયો છે, પણ જ્યારે આપણે ફરીથી ભેગા થઈશું ત્યારે પુનઃ 18મા શ્લોક સુધીનું આપણે અત્યારના અનુસંધાન લીધું છે. 19મા શ્લોકથી ધર્મએ પૃથ્વીને જે કંઈક પૂછ્યું છે અને પૃથ્વી એનો જે જવાબ આપે છે એનું આપણે અનુસંધાન લઈશું. આગળ મેં આપ લોકોને કહ્યું હતું, ફરીથી એક વખત યાદ કરાવું. જે અધ્યાયની કથા થવાની હોય એ અધ્યાય આપ એક વખત વાંચી લેશો તો સમજવામાં ખૂબ જ અનુકૂળતા રહેશે. જીવનમાં ભાગ્યે જ એવું બનતું હોય છે કે શ્લોકે શ્લોકે શ્રીમદ ભાગવતજીની કથા થતી હોય. અહીંયા પણ ભગવાનની કંઈક એવી જ કૃપા લાગે છે. અમુક અધ્યાયની જે કથાનો ક્રમ ચાલે છે એ ક્રમ શ્રી ઠાકોરજીની કૃપાથી જ આ શ્લોકે શ્લોકે જ થઈ રહ્યો છે. તો ભગવાને આપણને સાનુકૂળતા આપી છે. સુબોધિનીજી વાંચી શકો કે ન વાંચી શકો, ઘણા વૈષ્ણવો તો શ્રી સુબોધિનીજી પધરાવીને જ શ્રવણ કરે છે. કદાચ એ વાંચી શકો ન વાંચી શકો, પણ એનું ભાષાંતર, જે મૂળ ગ્રંથ છે એનું ભાષાંતર આપ લોકો વાંચશો તો ખૂબ જ આનંદ વધુ આવશે આપ લોકોને. આગળનો આપણો જે પ્રસંગ છે એનું અનુસંધાન લઈશું. સાથે સાથે મનમાં ખૂબ દ્વિધા હતી કે આપ લોકોને વાત કરું કે ન કરું, પણ કદાચ ભગવાને યાદ કરાવ્યું તો હું આપ લોકોને કહું. આ શ્રીમદ ભાગવતના અધ્યયનના સત્રમાં અનેક વૈષ્ણવો સહભાગી થઈ રહ્યા છે. કેવળ પાર્ટિસિપન્ટ તરીકે નહીં, પણ ઠાકોરજી એમના હૃદયમાં પ્રેરણા કરી જે કંઈક ભેટ એમણે મોકલાવી છે, જ્યારે શરૂ કર્યું મેં ત્યારે એવો કોઈ મારા મનમાં એવો ભાવ નહોતો ને આજે પણ નહોતો કે આ શરૂ કરીને આપણે કોઈકની પાસેથી કંઈક લઈએ. પણ આપ લોકોના હૃદયના જે ભાવ છે, જેમણે પણ જે પણ મોકલાવ્યું છે, ઠાકોરજી આપના હૃદયમાં પ્રેરણા કરી આપ લોકોએ જે પણ કંઈ કર્યું છે એને હું મારા માથે ચડાવું છું અને આપના ભાવને પ્રણામ કરું છું. આપણે પુનઃ આવતા સત્રમાં જ્યારે એકત્ર થઈએ ત્યારે આગળનો પ્રસંગ લઈશું. અત્યારના અહીંયા આગળ આ વક્તવ્યને પુનઃ શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં સમર્પિત કરી અને આપણે વિરામ લઈએ છીએ. અસ્તુ.